પુસ્તક ગેબી ગિરનાર. લેખક અનંતરાયજી રાવલ. વિભાગ 3. ગેબી ગિરનાર. પ્રકરણ 18. પૂરણપુરી બાપુ સાથે હરિદ્વાર જવા માટે હું પ્રવાસ કરી રહ્યો હતો. સાથે સાથે બહુ જ દૂરના ભૂતકાળના સંસ્મરણો હું વાગોળી રહ્યો હતો. વચ્ચે વચ્ચે ગોંડલના તાજા જ અનુભવો ડોક્યા કરતા હતા. અનંતાનંદ અને મારા આત્માના આદાન પ્રદાન અને તેથી ઉદ્ભવતી આવી ક્રિયા પ્રક્રિયાઓ ચિત્તને ડોલાયમાન કરી જતી હતી. છેવટે પ્રયત્નપૂર્વક એ વિચારોને દૂર હડસેલી મનને સ્થિર કરવાના મેં પ્રયત્નો કર્યા, પરંતુ હું તેમાં સફળ ન થયો. સ્મૃતિઓનું એક જોરદાર મોજું મારા તરફ ધસી આવ્યું અને મારા હરિદ્વારના મારા રૂટીન જીવનમાં મને ધકેલી દીધો. લગભગ 1959-60નું એ વર્ષ. મને મળેલી BA ઓનર્સની ડિગ્રીના ઉપક્રમે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવેલું. મિત્રો અને સગા સંબંધીઓથી દીવાનખંડ ઉભરાઈ ગયો હતો. માતા પિતાની ઉપસ્થિતિમાં પાર્ટી જામી હતી, કારણ કે પિતાશ્રી એક વખત શહેર સુધારાએ પ્રમુખ પદે રહી ચૂક્યા હતા અને હજુ પણ તે શહેરમાં પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિ હતા. શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લોકો અને બધાની વચ્ચે રોશની જેવી ચંદા અને રેવાનંદજીની ઉપસ્થિતિમાં પાર્ટીના આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. પરંતુ મારા નાના ભાઈ મયુરની ગેરહાજરી કુટુંબના બધા સભ્યોને ખટકી રહી હતી. તપાસ કરાવી, પરંતુ વાવડ મળ્યા નહીં. મન ખારાશથી ભરાઈ ગયું. એક બાજુ શાંતિથી હું બેસી ગયો. ત્યાં જ રેવાનંદ સાથે હસતા ચહેરે ચંદા મારી પાસે આવીને બોલી, આમ નિરાશ જેવો કેમ બનીને બેસી ગયો છે? આજે તો તારા માટે બેવડી ખુશીનો પ્રસંગ છે. પછી મારી બાજુમાં સોફા પર બેઠક લેતા બોલી, આજે તો આપણા બંને માટે બેવડી ખુશીનો દિવસ છે. આપણને દિલ્હી લો કોલેજમાં પણ એડમિશન મળી ગયું છે. આના ઉપલક્ષ્યમાં તો આજે આ રેવાનંદ અને મિત્રોએ આ સમારંભનું આયોજન કરેલું છે, કહીને મારા વાંસા પર પ્રેમથી હાથ મૂક્યો. રેવાનંદ પણ મારી ડાબી બાજુ તરફ બેઠક લઈને બોલ્યો, સામાન્ય બાબતમાં પણ મનને વિક્ષિપ્ત કરીશ તો આગળ પર જીવનમાં આવતા ઝંઝાવાતો સામે કેમ ઝઝૂમી શકીશ? કહીને મારી વધુ નજીક આવીને બોલ્યો, કોઈ પણ બાબતમાં ભવિષ્યમાં શું થશે તેનો વિચાર ક્યારે નહીં કરવાનો. જે થવાનું હશે તે થઈને જ રહેશે, તો ચિંતા શા માટે કરવી? તારી વાત સત્ય છે અને તે હું પણ સમજુ છું, પરંતુ કદાચ હું નબળો છું અથવા લાગણીશીલ છું. વળી એ લાગણીની અતિરિક્તતાને હું સમજુ છું, દુઃખી પણ થાઉં છું, અને તેથી જ મને આ સંસાર નિરર્થક ભાસે છે. બધા જ પદાર્થો મને નીરસ લાગે છે. જેને તમે સાધુ લોકો વૈરાગ્ય કહો છો, હું સમજી શકતો નથી, પરંતુ મને લાગે છે કે હું વારંવાર એ વૈરાગ્ય તરફ ઢસડાઈ રહ્યો છું. સાંભળીને ચંદા ખડખડાટ હસી પડી. બોલી, મારા ભાઈ, તારો એ વૈરાગ્ય સત્ય પર જ આધારિત છે. ખરેખર સંસાર માણવા જેવો નથી, પરંતુ વિશ્વનું મંડાણ જે સંસારથી થયું છે તેમાં જ રહીને તો બધું કરવાનું છે. વૈરાગ્ય પણ તું શાના આધારે કરીશ? સંસારની નિરર્થકતા પર જ ને. એટલે સંસારને નજરઅંદાજ કરવો પણ શક્ય નથી. સંસારને આત્મામાં સમાવવો પડે. સંસારને વિશ્વને આત્મામાં સમાવી આત્મસાત કરવો પડે. ત્યારે જ સાચો વૈરાગ્ય થયો કહેવાય. પછી હસીને ઉમેર્યું, આ બધી વાતો અત્યારે તને અટપટી લાગશે, પરંતુ એક વખત એવું આવશે કે આ બધું જ જ્ઞાન તારામાં સ્વયં પ્રગટી ઉઠશે, અને એ પછી જ સંસારની સાચી નિરર્થકતા તું સમજી શકીશ. વાત વાતમાં લાગણીશીલ બની તેને વૈરાગ્યનું રૂપ આપીને ઉતાવળ કરીશ નહીં, કારણ કે કાચા વૈરાગ્યનું બીજું નામ પલાયન વૃત્તિ છે. આ ભેદને સમજવાનો પ્રયત્ન કર્યા કરજે. હું ચંદાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેની વાતો મને હૃદયમાં શાંતિ જન્માવી રહી હતી. ત્યાં જ રેવાનંદે મારા ખભાનો સ્પર્શ કરીને કહ્યું, જો સામે જો, તારો પરમ મિત્ર આશીષ કે આશિક શું નામ છે? આશીષ. તે પાર્ટી છોડીને જઈ રહ્યો છે. તેને પાછો વાળ. હજુ તો સમૂહ ભોજન માટે કનખલ જવાનું છે. ત્યાં ભોજન બાદ આધ્યાત્મિક ચર્ચા અને પ્રવચન જેવું પણ થવાનું છે. ચંદા પણ તેમાં ભાગ લેશે. પછી ચંદા તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, માટે તારા મિત્ર આશીષને જવા દઈશ નહીં. ત્યાં જ ચંદાએ મોટેથી અવાજ કરી આશીષનું ધ્યાન દોરતા કહ્યું, આશીષ, ક્યાં જઈ રહ્યો છે? આવ તો ખરો, અહીં આવ, બેસ. ચંદાનો અવાજ સાંભળી તેણે પાછું ફરીને જોયું તો હસીને ચંદા તેને આવકારી રહી હતી.
તેના હૃદયમાં આનંદની એક લહેર દોડી ગઈ હોય તેવું મને તેના મુખ અને આંખોની ચમક પરથી લાગ્યું. તે અમારા તરફ આવવા વળ્યો તો મને તેના પગમાં ઉત્સાહ અને ચહેરા પર આશાનું જોશ વર્તાઈ રહ્યું. ચંદાએ તેને પ્રેમથી બોલાવ્યો, તેથી કદાચ તેનામાં આશાનો સંચાર થયો હશે. ચંદાને મેં તેની લાગણી પહોંચાડી હશે અને તેથી જ ચંદા તરફથી આ હકારાત્મક સંદેશ હશે તેમ પણ કદાચ તેને માની લીધું હોય. ગમે તેમ પણ તે ઉત્સાહથી આવી અમારી સામે બેસીને પ્રસન્ન વદને ચંદા તથા અમારી સામે જોઈ રહ્યો. રેવાનંદે પ્રાસ્તાવિક રીતે વાતનો પ્રારંભ કરતા તેને પૂછ્યું, કેમ, પાસ થઈ ગયો ને? કહી રેવાનંદે ત્રાસી નજરે ચંદા તરફ જોઈ લીધું. હા, પાસ થઈ ગયો, સહર્ષ જણાવતા તેણે આગળ કહ્યું, સ્વરૂપની ઘણી સહાયતા મળી. એ કેવી રીતે? પેપર્સ તો તમે જ લખેલા ને? હસતા હસતા રેવાનંદે કહ્યું. હા, પરંતુ વાત એમ છે કે હું અને સ્વરૂપ લગભગ સાથે જ વાંચતા, એટલે ઉત્સાહ અને તેના જ્ઞાનનો પણ લાભ મળતો. વાહ, સરસ, કહીને બધાને સંબોધન કરતા રેવાનંદે આગળ કહ્યું, હવે પછી થોડી વારમાં આપણે કનખલ ભોજન માટે જવાનું છે. ભોજન બાદ ત્યાં જ પટાંગણમાં આધ્યાત્મિક ચર્ચા સભા જેવું આયોજન કરેલું છે. તેમાં યુવાન મહાત્મા વિશ્વંભર થોડું આધ્યાત્મિક માર્ગદર્શન કરાવશે. આજની યુવા પેઢીને યોગ્ય દિશા સૂચન કરવાનું અભિયાન તેમણે શરૂ કર્યું છે. પછી ચંદા તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, ચંદા પણ તેમાં થોડું વક્તવ્ય આપશે. તે પણ આ અભિયાનમાં સંલગ્ન છે. પછી થોડું અટકીને બોલ્યો, દિલ્હીમાં તમને એડમિશન તો મળી ગયું છે, એટલે આવતીકાલે જ તમે ઉપડશો. હવે તમે કનખલ જવા ઉપડો. હું અહીંની થોડી વ્યવસ્થા કરી ત્યાં બધા સાથે પહોંચું છું. અને ચપ્પલ પહેરીને તે ચાલતો થયો. આશીષ પણ ઉઠીને તેની સાથે જવા ઉઠ્યો. તેણે એક દ્રષ્ટિ ચંદા તરફ કરી, પરંતુ ચંદા બીજા સાથે વાતોમાં વ્યસ્ત હતી. ધીમે ડગલે તે આગળ વધી રહ્યો. દૂર જતા તેને મેં એક દીર્ઘ નિશ્વાસ નાખતા જોયો. તેનું કારણ કદાચ ચંદાએ તેના તરફ ખાસ લક્ષ્ય ન આપ્યું તેવું પણ હોઈ શકે. કનખલ જવા રવાના થતા બધાએ મને અને ચંદાને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા અને પિતાશ્રીએ બધાને ભોજન તથા ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરતા બધા એક પછી એક ત્યાં જવા માટે રવાના થયા. કનખલ મારા બંગલાની સામે જ રોડની સામેની બાજુ હોવાથી વાહન વગેરેની વ્યવસ્થા કરવાની જરૂર ન હતી. ગંગા કિનારે એક વિશાળ મંડપની રચના કરી તેમાં ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી. ચર્ચા સભા દક્ષ પ્રજાપતિના પુરાતન યજ્ઞ સ્થળની સામેના વિશાળ મેદાનમાં રાખવામાં આવી હતી. ત્યાં પણ સુંદર મંડપની નીચે ઘણા લોકો બેસી શકે તેવી સુંદર બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. ગંગા માતાના રમણીય કાંઠે આનંદથી ભોજન પતાવી આમંત્રિત મહેમાનો ચર્ચા સભામાં યથાસ્થાને ગોઠવાઈ ગયા. સામે સુશોભિત મંચ પર મારા પિતાશ્રી, કાકા તથા 2-5 ખાસ ગૃહસ્થો બિરાજિત હતા. આજે વચ્ચે આજના યુવા સાધુ જે પ્રશ્નોના જવાબ આપવાના હતા તેનું સ્થાન ખાલી હતું. ચંદા તેને વિનંતી કરીને સભા મંડપમાં લાવવા ગયેલી. હું તથા રેવાનંદ, આશીષ તથા અન્ય મિત્રો સામે ગોઠવાઈ ગયા હતા. આગળના ભાગમાં કેટલાક સાધુ સંતોએ તથા પ્રતિષ્ઠિત લોકોના આસનો હતા. જિજ્ઞાસુ યાત્રિકો માટે પણ બેસવાની વ્યવસ્થા હતી. થોડી જ વારમાં વિશ્વંભરજીને લઈને ચંદા આવી પહોંચતા બધાની ઇંતેજારીનો અંત આવ્યો. યુવાન સાધુ વિશ્વંભર વસ્ત્રમાં માત્ર લંગોટ, આખું શરીર ભસ્મચર્ચિત, ઊંચો પડછંદ દેહ, વર્ણ શ્યામ, કાળી ભમ્મર મોટી જટાથી યુક્ત જાણે શિવનું સ્વરૂપ હોય તેવો દિસતો મક્કન પગલા ભરતો આવી રહ્યો હતો. તે મંચ પર આવીને બિરાજતા જાણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને વૈરાગ્યથી ઉભરાઈ ગયું. ઔપચારિકતા બાદ વિશ્વંભરે ઊભા થઈને જયઘોષ કરી પ્રારંભ કરતા કહ્યું, આત્મ સ્વરૂપ પ્રિય ભક્તજનો, હું અહીં કોઈ ઉપદેશ આપી આપને પ્રભાવિત કરવા ઉપસ્થિત નથી થયો. હું તો મારું ઋણ ચૂકવવા આવ્યો છું. પછી બધે દ્રષ્ટિ ગુમાવી ધીર ગંભીર સ્વરોમાં આગળ કહ્યું, પ્રત્યેક મનુષ્ય જન્મ ધારણ કરી ઋણ ચૂકવીને ઈશ્વર પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો જ તે જીવન મુક્ત બની શકે છે, અર્થાત પછી જ મોક્ષ ગતિને પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મનુષ્ય જીવન દરમિયાન 3 ઋણ અવશ્ય ચૂકવવા જોઈએ: પિતૃઋણ, દેવઋણ અને ઋષિ ઋણ. માતા પિતાની યથાશક્તિ સેવા દ્વારા પિતૃઋણ, યજ્ઞયાગાદિ કર્મ, વૃત, જપ તપ દ્વારા દેવઋણ અને અધ્યયન, અધ્યાપન અને ઋષિમુનિઓ દ્વારા રચાયેલ અને સેવાયેલ ઉપદેશોનો પ્રચાર અને પ્રસાર તે ઋષિ ઋણ છે, જે આ જીવન દરમિયાન ચૂકવવાનો પ્રયત્ન કરવો તે ધર્મ છે.
એ દ્રષ્ટિએ હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. પછી દાઢી પર હાથ પસવારી થોડા મૌન બાદ પુનઃ કહ્યું, આજે પ્રત્યેક મનુષ્ય સંસારથી ત્રસ્ત છે. યુવાનો મૂંઝાય છે, કારણ કે ધર્મ અને અધર્મના ભેદની તેમને ખબર નથી. ઈશ્વરાભિમુખ સાધકોને પણ ઘણા પ્રશ્નો મૂંઝવતા હોય છે. તેમને માર્ગદર્શનની જરૂરત હોય છે ને એટલા માટે જ આજે આ ચર્ચા સભાનું આયોજન કરવામાં આવેલું છે. કોઈ પણ જિજ્ઞાસુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રશ્ન પૂછી શકે છે અને પોતાનો અભિપ્રાય પણ આપી શકે છે. વિશ્વંભરજી આટલું કહીને બેસતાની સાથે જ સંચાલન કરવા ચંદા આગળ આવી. ભગવી સાડી, સૌમ્ય ચહેરો, છૂટા વાંકડિયા વાળ, તેજસ્વી મોટી આંખોવાળી ચંદા પૃથ્વી પર અવતરેલી કોઈ યોગીની જેવી લાગી રહી હતી. અનાયાસ મારી તરફ દ્રષ્ટિ આશીષ દ્વારા ખેંચાઈ ગઈ. એકી ટશે તે ચંદાને નિહાળી રહ્યો હતો. નહીં, તેના સૌંદર્યને જાણે કે પી રહ્યો હતો. મને તેની દયા આવી. જ્યારે તે જાણશે કે ચંદા તેને ચાહતી નથી, ત્યારે તેનું હૃદય ભાંગી પડશે. કદાચ ન કરવાનું કરી બેસશે તો? હું વિચારી રહ્યો હતો ત્યાં જ ચંદાના શબ્દો લહેરાતા હું સાંભળવા તત્પર બન્યો. પ્રિય આત્મબંધુઓ, હરિદ્વારવાસી આપ સૌ વિશ્વંભરજીના ત્યાગ, તપ અને જ્ઞાનથી સુપરિચિત છો જ. આજે તેઓ શ્રી જિજ્ઞાસુઓના પ્રશ્નો પર ચર્ચા કરી માર્ગદર્શન આપતા આપણને ઉપકૃત કરશે. તો હવે આપનામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછીને ચર્ચાનો પ્રારંભ કરે તેવી વિનંતી કરું છું. કહી ચંદાએ વિશ્વંભરજીને માઇક સોંપ્યું. થોડી વારે એક યુવાન ઊભો થયો. કહ્યું, મને આધ્યાત્મિક વિષયોમાં ખૂબ રસ છે. ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા થાય છે. યથાશક્તિ નામ સ્મરણ જપ કરું છું, પરંતુ મને શાંતિ નથી. ક્યારેક મને ઉદાસીન વૃત્તિ ઘેરી વળે છે. મને કોઈ બાબતમાં રસ હોય તેવું લાગતું નથી. ઘણા પ્રલોભનો મારી સામે આવે છે. મૂંઝાઈને હું કશું નક્કી નથી કરી શકતો. તો કારણ સાથે માર્ગદર્શન આપો. કહીને મૌન બની ઊભો રહેતા વિશ્વંભરજીએ સહહાસ્ય પ્રશ્ન કર્યો, કેમ તમારે લગ્ન કરવાની ઈચ્છા નથી કે શું? યુવાન મૂંગો રહ્યો તો વિશ્વંભરજીએ આગળ કહ્યું, તમને સંસાર તરફ વૈરાગ્ય થઈ આવે છે, પરંતુ કેવળ વૈરાગ કામનો નથી, કારણ કે અમુક સંજોગો ઉપસ્થિત થતા ઘણાને વૈરાગ જેવું થઈ આવે છે. પછી મધુર હસતા આગળ કહ્યું, સ્મશાન વૈરાગ્ય, પ્રસૂતિ વૈરાગ્ય, પુરાણ વૈરાગ્ય વગેરે અનેક પ્રકારના વૈરાગ્ય છે, પરંતુ કે ખરા વૈરાગ્ય નથી. વિવેકયુક્ત વૈરાગ્ય હોય તો જ તે કાયમ ટકે. સ્મશાન વૈરાગ્ય કેવળ સ્મશાન પૂરતો મર્યાદિત રહે છે. કોઈ પવિત્ર અંતઃકારણવાળાને તે 4-6 મહિના રહે છે, જ્યારે પૂર્ણ સંસ્કારી કોઈ યોગ ભ્રષ્ટ પુરુષને તે સદાકાળ રહે છે. માટે વિવેક બુદ્ધિ મુખ્ય છે. મનુષ્ય શરીર ધારણ કરે છે તો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી જ્ઞાન સંપાદન કરે. મનુષ્યનું મુખ્ય કર્તવ્ય તો આ જ છે. મૃત્યુનું સ્મરણ એ વૈરાગ્યનો હેતુ છે. આનાથી વૈરાગ્ય દ્રઢ બને છે. માથા પર ઉભેલા કાળને જો મનુષ્ય જુએ તો તેને ભોજન પણ ન ભાવે. ત્યારે અન્ય વૈભવી પદાર્થોની તો વાત જ નથી આવતી. માટે સાચો વૈરાગ્ય પ્રાપ્ત કરવા મૃત્યુનું ચિંતન જરૂરી બને છે. વિશ્વંભરજી બોલી રહ્યા હતા ત્યાં જ પાછળથી એક ગૃહસ્થનો અવાજ સંભળાયો. મહારાજ, જ્ઞાન માટે ગૃહસ્થાશ્રમ યોગ્ય છે કે સંન્યાસ્થાશ્રમ? તુરંત જ વિશ્વંભરજીએ પ્રત્યુત્તર આપ્યો, પૂર્ણ પ્રકાશમાં પણ તમારી સ્ત્રી તમારી આજ્ઞા થતા દીવો પેટાવીને હાજર થાય તો ગૃહસ્થાશ્રમમાં પણ સુખપૂર્વક જ્ઞાન મેળવી શકાય છે. ગૃહસ્થાશ્રમમાં જો સ્ત્રી અજ્ઞાની હોય તો આમ દિવસનો પ્રકાશ હોવા છતાં દીવો મંગાવતા તમને આંધળા કહેશે. રાત દિવસના ભેદને ન સમજનાર એવા મૂર્ખ કહેશે. તમારી આજ્ઞાને વેદ વાક્ય માનીને દીવો લઈને હાજર થાય તેવી પતિવ્રતા સ્ત્રી હોય તો ગૃહસ્થાશ્રમમાં પણ આનંદપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. જો આવી અનુકૂળતા ન હોય તેઓને માટે સંન્યાસાશ્રમમાં જ્ઞાન મેળવવા માટે યોગ્ય હોઈ શકે છે. આ સાંભળીને કેટલાક મંદ મંદ હસી રહ્યા. થોડી વારે ઋષિકેશથી આવેલા એક ગૃહસ્થ ઉદાસ ચહેરે બોલ્યા, મારો એકનો એક યુવાન પુત્ર જે ખૂબ વિદ્વાન હતો તે મૃત્યુ પામ્યો છે. આથી મને એટલો બધો આઘાત લાગ્યો છે કે હું ચિત્તભ્રમ જેવો થઈને કામ ધંધો છોડી અશાંત બનીને જેમ તેમ જીવી રહ્યો છું. અત્રે મનની શાંતિ થશે તેમ માનીને આવેલો છું. કહી તે આંસુ વહાવતા વિશ્વંભર તરફ જોઈ દયાદ્ર ચહેરે થોડું હસીને બોલ્યો, આપ મારા પર કૃપા કરો. વિશ્વંભરજી થોડીવાર મૌન રહી એક હાથ લંબાવી બોલ્યા, આ તમારું શરીર પણ તમારું નથી, તો તેનાથી ઉત્પન્ન થયેલું બીજું શરીર તો તમારું શી રીતે કહેવાય? સાંભળીને સાધુઓએ બે હાથ ઊંચા કરી વિશ્વંભરજીના વ્યક્તિત્વને વધાવ્યું. વિશ્વંભરજીએ વ્યક્તિત્વ ચાલુ રાખતા આગળ કહ્યું, આ શરીર દ્વારા પુત્ર થયો
તે મારો છે એવી ભ્રમણાને કારણે તમે મમતા ધારણ કરો છો. તેને લીધે દુઃખ થાય છે, પરંતુ તમારા એ જ શરીરથી પ્રસ્વેદ દ્વારા ઘણા જંતુઓ પણ પેદા થાય છે અને મરી જાય છે. ત્યારે તમને કશો જ સંતાપ કે દુઃખ થતું નથી, કારણ કે એ જંતુ વગેરે મારા છે એવી મમતા તમે રાખતા નથી. વસ્તુતઃ એ પુત્ર તથા એ જંતુઓ બંને તમારા શરીરથી જ ઉત્પન્ન થયા છે, પરંતુ પુત્ર તરફ તમે મમતા ધારણ કરો છો અને ઉત્પન્ન થયેલા જંતુઓના સંદર્ભમાં તેમ કરતા નથી. મમત્વ એ જ દુઃખનું કારણ છે, એ મૂકી દો એટલે સંતાપથી મુક્ત થશો. ઘરના પાળેલા પોપટને બિલાડી મારી નાખે તો દુઃખ થાય, કારણ તેના પ્રત્યે મમતા છે, પરંતુ ઉંદરને બિલાડી પકડીએ તો દુઃખ થતું નથી. પુત્રના મૃત્યુનો શોક કરવો ઉચિત નથી, કારણ કે તે મુઓશાનો તે તો પાછો થયો છે. તમારે ત્યાં હતો તેના કરતા વખતે સારા સુખમાં જન્મ્યો હશે. પછી સમગ્ર સભા તરફ દ્રષ્ટિ કરીને વિશ્વંભરજી ગંભીર સ્વરમાં બોલ્યા, તમારા સંસાર પ્રવાહમાં ઘણા પુત્રો થઈ ગયા અને તેને તમારા જેવા ઘણા પિતા થઈ ગયા. સાંભળી સભામાં ગંભીરતા છવાઈ ગઈ. પછી વિશ્વંભરજીએ સમાપન કરતા હોય તેવા ભાવથી કહ્યું, હવે ઘણો સમય થઈ ગયો છે. ટૂંકમાં જણાવું તો હું અને મારું એ બંધન છે, અને હું નથી, મારું નથી, એ મુક્તિ છે. આ સંસારમાં કોઈનો કોઈ પુત્ર નથી અને કોઈના કોઈ માતા પિતા નથી. જેમ ઋતુએ વૃક્ષોને ફળ આવે છે અને નષ્ટ થાય છે, તેમ જન્મ મરણ થયા જ કરે છે. આ જગત ભ્રાંતિરૂપ છે. આ જગત છે તેમ જન્મ મરણ થયા જ કરે છે. આ જગત ભાવના છે. પતિ કે પ્રિયતમાના ભાવના છે. ત્યાં ત્યાં તે દેખાય છે. જેવી જેની વાસના તેવો તેનો જન્મ થાય છે. પછી થોડું હસીને વિશ્વંભરજી આગળ બોલ્યા, મારા પણ અનેક જન્મો થયા છે, જે હું જાણું છું. જે અજ્ઞાની છે તે જ દેહ ઇન્દ્રિયોના ગુણ વિશે એકાકાર થઈ જાય છે અને સુખ દુઃખનો ભોગતા બને છે. જ્ઞાનવાન કર્મો કરવા છતાં અકળતા રહે છે. પોતાના સ્વરૂપમાં જ તે નિમગ્ન રહે છે. માટે કહું છું કે મિથ્યા એવા દેહની ભાવનાનો ત્યાગ કરી નિત્ય શુદ્ધ પરમાત્માના સ્વરૂપમાં મનને સ્થિર કરો. કહીને વિશ્વંભર મૌન બની ધ્યાનસ્થ થયો. સર્વ સભાજનો પર પણ તેની અસર પડતા એ બધા ક્ષણોમાં શાંત બની ગયા. મેં આશીષ તરફ દ્રષ્ટિ કરી તો તે એકી ટશે ચંદાને નિહાળી રહ્યો હોય તેવું લાગ્યું. મને તેની દયા આવી. વિચાર્યું, ક્યાં પરમ પવિત્ર સાધ્વી ચંદાબેન અને ક્યાં આ સ્ત્રીના બાહ્ય સ્વરૂપમાં આસક્ત કામી પુરુષ. આટલું સાંભળવા છતાં પણ જેની આસક્તિ દૂર નથી થતી, તેને કેમ સમજાવવું? હું આશીષ વિશે વિચારી રહ્યો હતો ત્યાં જ વિશ્વંભર પુનઃ બોલ્યા, હવે હું ઈચ્છું છું કે દેવી તુલ્ય ચંદાબહેન યથાયોગ્ય થોડું કહી સભાનું વિસર્જન કરે. સાંભળીને આશીષની આંખો હર્ષથી થોડી વધુ પહોળી બની. આસન પરથી તે ઊભો થઈ ચંદાને તાકતો તેને સાંભળવા નહીં, બોલતી નિહાળવા ઉત્સુક બની ગયો. ચંદાબહેને ઊભા થઈને વિનમ્રતાથી પ્રારંભ કર્યો, આત્મ સ્વરૂપ બંધુઓ, ચર્ચાનું સમાપન વહેલું પૂર્ણ કરવું પડે છે, કારણ કે મહાત્મા વિશ્વંભરજીને તેમના ઓમ ગુરુનો જૂનાગઢ પહોંચવાનો આદેશ થયો છે. તેથી તેમનું તાત્કાલિક જવું અનિવાર્ય બન્યું છે. મારી પાસે જ બિરાજિત યુવાન મહાત્મા વિશ્વ સ્વરૂપાનંદજી તે પણ તેમની સાથે જ વિદાય લઈ રહ્યા છે, અને તે કારણે જ આજની સભા ટૂંકાવી પડી છે, તો ક્ષમા કરશો. શ્રી વિશ્વંભરજી યુવાનો માટે જ્ઞાન વૈરાગ્ય અભિયાન ચલાવી રહ્યા છે, જે આજના સાંપ્રત યુગમાં નિતાંત જરૂરી છે. પ્રથમ બધા ઋષિઓએ ગૃહસ્થાશ્રમમાં રહીને જ્ઞાન સંપાદન કર્યું હતું, પરંતુ આદર્શ ગૃહસ્થ બનવા માટે પ્રથમ સંયમ જરૂરી છે. કામિની કાંચન પ્રત્યેથી આસક્તિ છોડવી એ જ્ઞાન સંપાદન માટે અનિવાર્ય છે. જ્યાં સંયમ નથી ત્યાં શક્તિ નથી. આજના યુવાનોમાં શક્તિ નથી તેનું કારણ વ્યસન અને સંયમનો અભાવ છે. અયોગ્ય ચિંતન તેની વૃત્તિઓને ભડકાવી ઇન્દ્રિયોને બહેકાવે છે. આવા દૂષિત ચિંતનને કારણે તેમનામાં ઉત્પન્ન થતી ભાવના પ્રેમના ટાયલા વેડામાં પરિણમે છે. પરિણામે તે પોતાના ધ્યેયથી વિચલિત બની અધોગતિ પામતા પોતાના વ્યક્તિત્વને ખોઈ બેસે છે. તે હતાશ અને શક્તિહીન યુવાન છેવટે કા પુરુષ જેવો ભમતો તિરસ્કારને પાત્ર બની રહે છે. પછી થોડી અટકીને આગળ કહ્યું, ટૂંકમાં કહું તો ઘણા એવા યુવાનો નજરે પડે છે કે સિનેમાની અસરથી પોતાના સંસ્કારોને ભૂલીને પ્રેમના વહેમમાં વાસનાયુક્ત બની સતત સ્ત્રીનું ચિંતન કર્યા કરે છે. તેઓ જાગૃત બની આવું બીભત્સ ચિંતન કરતા અટકે. એ આજના યુવાધન માટે આવશ્યક છે. તેથી તેઓ આ અધમ પ્રલોભનથી અટકે એ દ્રષ્ટિએ થોડું કહેવું મને જરૂરી લાગે છે.
ચંદાબેન બોલી રહ્યા હતા ત્યાં જ એક યુવાને ઊભા થઈ વિનમ્ર સ્વરમાં કહ્યું, બહેનજી, આપની વાત સત્ય છે. આજના યુગના વાતાવરણને કારણે યુવાનોમાં વાસનાયુક્ત ચિંતનવાણી અને વર્તન વ્યવહાર દૂષિત થઈ રહ્યા છે. હું પોતે પણ ઈચ્છા હોવા છતાં પણ તેનાથી મુક્ત રહી શકતો નથી, તો ઉપાય બનાવવા વિનંતી છે. ખૂબ સરસ પ્રશ્ન, ચંદાબહેને ખુશી વ્યક્ત કરતા કહ્યું. તમે નિખાલસતાથી તમારી નબળાઈનો સ્વીકાર કર્યો તે ધન્યવાદને પાત્ર છે. ઘણા તો એ પણ જાણતા હોવા તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન સુદ્ધા કરતા નથી. આનો ઉપાય સરળ છે, પરંતુ મનોબળ કેળવવું જરૂરી છે. સ્ત્રીઓના પ્રલોભનોથી દૂર રહેવા તેની બીજી બાજુનો વિચાર કે ચિંતન કરવું જોઈએ. પછી થોડું મૌન ધારણ કરી ચંદાબેન અટક્યા. મેં આશીષ તરફ દ્રષ્ટિ કરી તો તેના ચહેરા પર મને ઝાંખબ અને નિરાશાના ભાવો જોવા મળ્યા. ચંદાબહેન તરફથી આવા વિચારોની અપેક્ષા કદાચ તેણે નહીં હોય. ચંદાના દેહ સૌંદર્યના ચિંતનમાં આથી કદાચ વિક્ષેપ પણ પડ્યો હશે. પોતાની અપેક્ષાઓની વિરુદ્ધનું સાંભળીને તે નિરાશા અનુભવી રહ્યો હોય તેવું મને લાગ્યું. બહેનનું વક્તવ્ય આગળ ચાલ્યું. સ્ત્રીઓના બાહ્ય સૌંદર્યમાં માણવા જેવું આખરે છે શું? યોગ વિશિષ્ટના વૈરાગ્ય પ્રકરણમાં તે આની ચર્ચા કરતા પ્રશ્ન કરે છે. નાડી, હાડકા વગેરે ગ્રંથિરૂપી સ્ત્રીના જે અંગો છે અને તે અંગો વડે મનોહર લાગતી માંસની પૂતળી રૂપી સ્ત્રીના યંત્ર જેવા અસ્થિર શરીરરૂપી પિંજરામાં શી સુંદરતા છે? આ પ્રમાણે સ્ત્રીઓના દરેક અંગ પર દોષ દ્રષ્ટિ કરવાનો જે કોઈ પુરુષ અભ્યાસ કરે તેને થોડા દિવસોમાં સ્ત્રી પરથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ તેનામાં ગ્લાનિ ઉત્પન્ન થશે અને તેની દ્રષ્ટિ બદલાતા તે વિષય સુખના પ્રલોભનથી મુક્ત થઈને બ્રહ્માનંદને પ્રાપ્ત કરશે. આના દ્રષ્ટાંત રૂપે એક સુંદર વાત જે પ્રચલિત છે તે ટૂંકમાં કહું છું. મૃગયાએ રમવા માટે ગયેલ એક ઉદ્ધત અને કામી રાજપુત્રે એક સુંદર વણિક પુત્રીને નદીના તટે આજુબાજુ પડદો નાખીને સ્નાન કરતી જોઈ. રાજપુત્ર તેની સુંદરતા જોઈ અત્યંત મોહિત થયો. નગર શેઠની એ સુંદર પુત્રી પર તે રાજકુમાર એટલો મોહિત થયો કે તેને જોતા જ તેનું અંતઃકરણ ઉલ્લાસ અને આનંદ છોડી શોક સાગરમાં ડૂબી ગયું. એ પછી તે રાજપુત્રે એટલો બધો દુઃખી અને વિહવળ થવા લાગ્યો કે તેને ખાનપાનમાં પણ રસ રહ્યો નહીં. રાજાને પુત્રની આ દશા તથા કારણની જાણ થતાં તેણે વણિક પર જોર જુલમથી દબાણ કર્યું. પિતા અકારણે ચિંતાગ્રસ્ત જણાતા વણિક પુત્રીએ તેનું કારણ પૂછતા કન્યા આવી વિષમ પરિસ્થિતિથી જ્ઞાત થઈ. પુત્રીએ પિતા પાસે જઈને હસીને કહ્યું, આપ ગભરાશો નહીં. જઈને હા કહો અને રાજાજીને જણાવો કે લગ્ન થયા પૂર્વે એક દિવસ રાજકુંવર મારી પાસે એકાંતમાં આવીને મળે તેવી મારી ઈચ્છા છે. રાજાએ આ વાત માન્ય રાખતા તે જ દિવસે વણિક પુત્રીએ કોઈ એક વૈદ્યને બોલાવી નિવેદન કરીને કહ્યું, મને 7 દિવસ સુધી રોજ એવું ઔષધ આપતા રહો કે તેટલી મુદતની અંદર મારા શરીરમાંનું રક્ત, માંસ, તત્વ સઘળું ગળી જઈ વિષ્ઠા રૂપે બહાર નીકળી જાય. એટલું જ નહીં, પરંતુ હાડકા અને ચામડા દેખાઈ જાય. એ મુજબ વૈદ્ય કન્યાને જુલાબ આપવા માંડ્યો અને વણિક પુત્રીએ આ દવાથી પોતાને એટલા જુલાબ થયા તેટલા જુદા જુદા પાત્રોમાં એક કમરામાં રાખી મૂક્યા. 7 દિવસ દરમિયાન પોતાની ઈચ્છા મુજબનું કન્યાનું સુંદર સપ્રમાણ શરીર અત્યંત દુર્બળ પડી નિસ્તેજ થઈ ગયું. ફક્ત હાડકા અને ચામડી જ દેખાવા લાગ્યા. બીજી બાજુ કામુક રાજપુત્ર વણિક પુત્રીને મળવાની હોશમાં અહર્નિશ કન્યાના સુંદર દેહ લાલિત્યનું ચિંતન કરતો સમય પસાર કરવા લાગ્યો. 7 દિવસ પૂર્ણ થતા વણિક પુત્રી પાલખીમાં બેસી ભેળી કરી રાખેલી વિષ્ઠાથી ભરેલા 5-7 કુંડા મખમલથી ઢાંકી જાણે રાજકુમારને માટે સુંદર અને ઉમદા ભેટ લઈ જતી હોય તેવો દેખાવ કરી તે કુંડા નોકરોના મસ્તક પર ઉપડાવી મુકર્રર કરેલી જગ્યાએ પહોંચી અને રાજકુમારની વાટ જોતી એક અજ્ઞાત સ્થળ પર બેઠી. થોડી વારે અનેરા ઉત્સાહથી રાજકુમાર આવ્યો અને દ્વારમાં પેસતા જ આ સુંદર મુગ્ધાનું ભયાનક રૂપ જોતો ચમકી ગયો. ભૂત પ્રેત જેવું કન્યાનું રૂપ જોઈને ડરનો માર્યો તે નાસવા લાગ્યો. વણિક પુત્રીએ તેને બોલાવીને કહ્યું, તમે શા માટે ડરીને નાસો છો? જે મારા બાહ્ય સુંદર દેહ પર તમે મોહિત થયા હતા તે જ આ શરીર છે. હું તે જ સુંદર સ્ત્રી છું. પ્રત્યુત્તરમાં મોહાંત રાજપુત્રે કહ્યું, આહાહા, તેનું તો સુંદર સ્વરૂપ હતું, જ્યારે તારું તો કેવું ભયંકર સ્વરૂપ છે, તે તું ન જ હોઈ શકે. દુર્બળતાને કારણે ભયાનક લાગતું ખડખડ હાસ્ય કરી યુવતીએ કહ્યું, હું તે જ સુંદર સ્ત્રી છું. તમે શા માટે ગભરાઓ છો? અહીંયા જરા મારી પાસે તો આવો. જુઓ, મેં મારું સૌંદર્ય કાઢીને બાજુ પર મૂક્યું છે, તેથી જ તમને મારી હાલની સ્થિતિ જોઈને ડર લાગે છે.
સાંભળીને રાજકુમાર બોલ્યો, ગલત. સુંદરતા કંઈ એવી વસ્તુ થોડી છે કે તેને કાઢીને બાજુ પર મૂકી શકાય. વસ્ત્રાભૂષણ, અલંકાર વગેરે શરીર પરથી ઉતારીને મૂકી શકાય, પરંતુ શરીરની સુંદરતા બાજુ પર મૂકી છે? આવું મૂર્ખાઈ ભરેલું વિધાન કઈ રીતે માની શકાય? વણિક પુત્રીએ કહ્યું, રાજકુમાર, આ મખમલથી ઢાંકેલા કુંડાઓમાં મેં મારી સુંદરતા મૂકી છે. તે ઉઘાડી જુઓ એટલે ખાતરી થઈ જશે. રાજકુમારે તે ઉઘાડીને જોયું તો ભયંકર દુર્ગંધ આવવા લાગી. નાકે કપડું મૂકીને તે દૂર ખસી ગયો. વણિક યુવતીએ ખડખડાટ હસીને કહ્યું, નાક બંધ કરીને કેમ દૂર ભાગો છો? આ જ મારી સુંદરતા છે. રાજપુત્રે ઉત્સુકતાથી પૂછ્યું, આ કઈ રીતે બને? અન્ન વગેરે અન્ય પદાર્થો ખાવાથી આ શરીરમાં રક્ત, માંસ ઇત્યાદિ ઉત્પન્ન થાય છે, યુવતીએ જવાબમાં કહ્યું, અને તેથી જ શરીર સુંદર દેખાય છે. તે જ અન્ન વગેરે પદાર્થો મળરૂપે બહાર નીકળે ત્યારે દુર્ગંધ મારે છે. પછી ઉપેક્ષા અને તિરસ્કાર ભરી દ્રષ્ટિ કરી જોયું. જ્યારે આ સર્વ 7 દિવસ પહેલા મારા શરીરમાં ભરેલું હતું, ત્યારે આ શરીર અતિ સુંદર, કાંતિમાન અને મોહ ઉપજાવે તેવું હતું. તે જ આજે બહાર છે તો દુર્ગંધ મારે છે. માટે અસ્થિ, માંસ, કૃમિ તથા મળમૂત્ર, કફ અને પરુથી ભરેલા આ શરીર ઉપર મોહ કરવો તે સુજ્ઞ પુરુષ માટે ઉચિત નથી. આ ઉપરથી આજના યુવાનો અને સાધના પથ પર ડગ ભરવા ઈચ્છતા સાધકોએ સમજવાનું કે જ્યારે વિષય સુખ આપનારી કામ વાસનાઓ તરફ ગ્લાનિ ઉત્પન્ન થઈ તે નીરસ લાગવા માંડે ત્યારે જ ખરો વૈરાગ્ય ઉત્પન્ન થયો છે તેમ સમજવું. ચંદાબહેને વક્તવ્ય પૂર્ણ કરીને હાથ જોડ્યા. મને લાગ્યું કે ચંદાબહેને છેલ્લું વિધાન જાણે મને ઉદ્દેશીને કર્યું છે અને સંપૂર્ણપણે વક્તવ્ય જાણે તેના આશિક એવા આશીષને ઉદ્દેશીને જ કરેલું છે. મેં મારી બાજુમાં બેસેલ આશીષના મનોભાવો જાણવા તે તરફ દ્રષ્ટિ કરી તો તેનું આસન ખાલી હતું. ઘણા સમયથી હું જોઈ રહ્યો હતો કે તે ચંદામાના પ્રેમ માટે મનોમન રીબાઈ રહ્યો હતો. હું જાણતો હતો કે આવો એક પક્ષીય પ્રેમ તેના માટે ભયાનક પરિણામ લાવી શકે છે. સભા વિખરાઈ રહી હતી. ચંદા તથા રેવાનંદ વિશ્વંભર તથા વિશ્વ સ્વરૂપાનંદને દોરીને અંતરની બાજુ જતા હતા. મેં છૂટી પડતી ભીડમાં ચારે તરફ દ્રષ્ટિ દોડાવી આશીષ ક્યાંય નજરે ન પડ્યો. હું ઝડપથી નીકળવાના મુખ્ય દરવાજા તરફ ગયો. આશીષ ત્યાં પણ નજરે ન પડ્યો. તેથી ગંગા તરફ ખુલતા દરવાજા પર જઈ ઘાટ પર દ્રષ્ટિ દોડાવી અને આશીષ ત્યાં પણ ન હતો. મેં કાંઠા પર નજર કરી. બંને કાંઠે અને આજુબાજુ મેં ધ્યાનથી જોયું તો પૂર્વ તરફના હરકી પેઢી તરફ જતા વહેણને કાંઠે કાંઠે ઘણે દૂર મેં આશીષ જેવા યુવાનને જતો જોયો. કદાચ તે આશીષ હશે, પરંતુ ઘણે દૂર હોવાથી હું ચંદા પાસે જવા માટે પરત ફરી ગયો. હું તેને બોલાવી શક્યો નહીં. જતા જતા જ ચંદા સામી મળી. બોલી, કેમ ગંગામાં સ્નાન કરવા ગયો હતો? કહીને તેણે સ્મિત કર્યું. તેના સ્મિતમાં વ્યંગ હતો. ના, મેં પ્રત્યુત્તર આપતા કહ્યું, આશીષ. વચ્ચે જ ચંદા મને અટકાવતા ફિલ્મી ઢબે બોલી, आशीष का दिल टूटकर टुकड़े टुकड़े हो गया है ना, कोई बात नहीं. પછી મારા ગાલ પર ચીમટો ભરતા બોલી, એવી નિરર્થક ચિંતા છોડ, તું અપની સોચ સ્વરૂપ. જેના પ્રારબ્ધમાં જે લખ્યું તે પ્રમાણે થતું જ રહેશે. ચાલ, કહી મને આગળ દોર્યો તો સામે રેવાનંદ મળ્યો. મને ઉદ્દેશીને બોલ્યો, કેમ, સભા કેસી રહી? ખૂબ પ્રેરણાદાયક, મેં જવાબ આપ્યો. મને તો થયું કે વિશ્વંભરજી સાથે જ ગિરનાર તરફ નીકળી પડું. ચંદાએ બળપૂર્વક મારો હાથ ખેંચતા કહ્યું, ચાલ ઘરે, કાકા રાહ જોઈ રહ્યા હશે. પછી રેવાનંદજીને ઉદ્દેશીને કહ્યું, તારે પણ આવવાનું છે. આજે તમારે બંને મારા હાથની રસોઈ જમવાની છે. પરિવારમાં કાકા અને ચંદા બે જ હતા. સારી એવી મિલકત અને આવક હતી. ચંદાના ભાવિ વિશે કાકાને કોઈ ચિંતા હતી નહીં. આમ પણ ચંદાની ચિંતા કરવા માટે કોણ સમર્થ હતું? કાકા પણ ચંદાની યોગ્યતા અને તેજસ્વીતા વિશે જાણતા હતા, એટલે નિરર્થક ચિંતાથી મુક્ત હતા. સ્થિત પ્રજ્ઞ જેવું તેમનું જીવન હતું. ચંદાના હાથનું સાત્વિક તથા સ્વાદિષ્ટ ભોજન અમે કરી રહ્યા હતા. કાકાની પ્રિય લાડકી ચંદાએ કાકાને આગ્રહ કર્યો તો કાકા વિનોદ ભર્યા સ્વરમાં બોલ્યા, હા આપ, તારા હાથનું જમાય તેટલું જમી લઉં, કાલની કોને ખબર છે. તુરત જ ચંદાએ કૃત્રિમ રોષ દર્શાવતા કહ્યું, મને ખબર છે, કાલે તમે મારા હાથના જ બનાવેલા ચૂરમાના લાડુ અમારી સાથે બેસીને જમવાના. હવે ક્યારેય આવી વાત કરશો તો હું રિસાઈ જઈશ. ચંદાના પ્રેમ ભર્યા આગ્રહપૂર્વકનું ભોજન સમાપ્ત કરી અમે દીવાનખંડમાં બેઠા. કામ આટોપી ચંદા આવી જતા રેવાનંદે કહ્યું, આવતીકાલે મધ્યાહન પછી તમારે બંને દિલ્હી જવાનું છે, યાદ છે ને?
ના, આવતીકાલે જ નહીં. શી ઉતાવળ છે? થોડા દિવસ પછી જ જજો. હજુ તો કોલેજ ચાલુ પણ નહીં થઈ હોય, કાકાએ વિરોધ કર્યો. ભલે તેમ થાય. રેવાનંદે સહમત થઈ મને સાથે ચાલવાનો ઈશારો કરતા કહ્યું. ત્યાં જ કાકાએ કહ્યું, સર્વજ્ઞ ચંદાબહેનના કહેવા મુજબ આવતીકાલે હું ચૂરમાના લાડુનું ભોજન કરવાનો છું. તમારે બંને મને સાથ આપવાનો છે. અમે એક સાથે હસી અને હાસ્ય વિદાય લઈ અમે છૂટા પડ્યા. રાત્રે માતા પિતાને પ્રણામ કરી પથારીમાં લંબાવ્યું. ઊંઘ આવતી ન હતી. આશીષની ગ્લાની તથા કાકાના છેલ્લા શબ્દોએ કબજો જમાવ્યો હતો. ન જાણે કેમ પણ કાલની કોને ખબર છે, તેના બે જ શબ્દોનું રટણ થયા કરતું હતું. પરંતુ સાથે સાથે ચંદાના શબ્દો, મને ખબર છે કાલે તમે મારા હાથના જ બનાવેલા ચૂરમાના લાડુ અમારી સાથે જમવાના. મને થયું, વૃદ્ધાવસ્થાની અસરને કારણે કાકા આવું વિધાન કરે છે, પરંતુ ચંદાના શબ્દો કદાપી ખોટા ન હોઈ શકે. જે હોય તે, મેં વિચારો બંધ કર્યા અને ઊંઘ આવી ગઈ. એ પછીના બનાવો કેટલી ઝડપથી બન્યા. વિચારતા આજે પણ મન બેચેન બની જાય છે. બધું ઝડપથી બની ગયું. મધ્યાહન સમયે કાકાના ઘરે પ્રસન્નતાપૂર્વક અમે સાથે જ લાડુનું ભોજન કરી રહ્યા હતા. રેવાનંદ ગઈકાલની વાતચીતનો પ્રસંગ યાદ કરતા કહ્યું, કેમ કાકા, હવે ચંદા સર્વજ્ઞ સાચીને? તમે લાડુનું ભોજન કરી રહ્યા છો ને? ચંદાના શબ્દોને વિધાતા પણ ખોટા ન પાડી શકે. હસતા હસતા કાકાએ કહ્યું. પછી ઠાકોરજીની છબી તરફ હાથ જોડીને કહ્યું, છતાં મારા શબ્દોને વળગી રહું છું. સાંભળીને ચંદા ચૂપ રહી, જાણે અંતરમાં ઊંડી ઉતરી ગઈ, જાણે અગોચરને જાણવાનો પ્રયત્ન કરી રહી હતી. ને બન્યું પણ તેમ જ જે બનવાનું હતું. કાકા પૂજા ઘરમાં દર્શન કરતા ઢળી પડ્યા ને સદાને માટે ક્ષણભંગુર સંસારમાંથી કાયમને માટે વિદાય લઈ ગયા. એ સમય ભૂલાય તેવો ક્યાં હતો? ગંગા કિનારે કાકાની ચિંતા જતી હતી. અમે ભાઈ બહેન વૃક્ષ નીચે દૂર બેસીને ચોધાર આંસુએ રડી રહ્યા હતા. ચંદાની આંખોમાં સતત વહી રહેલા અશ્રુ જોઈ હું મારા આવેગને રોકી શક્યો નહીં. બહેનને વળગીને મોટેથી રડી પડ્યો. મારી આવી હાલત જોઈ તુરત જ ચંદા સ્વસ્થ બની આંખો લૂછતી બોલી, બસ સ્વરૂપ, ભાઈ સ્વસ્થ. હવે રડીશ નહીં. જે થવાનું હતું તે થઈ ગયું. પરંતુ તું તો રડી રહી છે. તારું રુદન હું નથી જોઈ શકતો. અરે ગાંડા ભાઈ, હું ક્યાં રડી રહી છું? મને મૃત્યુનો કઈ વિષાદ નથી થતો. ચંદાના શબ્દોથી મને આશ્ચર્ય થયું. પૂછ્યું, તો પછી આ રડી કોણ રહ્યું છે? કહેતો. મારામાં રહેલો સર્વાત્મા સર્વવ્યાપી પરમાત્મા રડી રહ્યો છે. જવાબ આપતા મારા મસ્તક પર હાથ ફેરવી ચંદા પુનઃ બોલી, સમજાય છે તને? આ બધી ઈશ્વરની લીલા છે. પંચમહાભૂતનું ખોળિયું બનાવી પોતે જ તેમાં પ્રવેશ કરી સુખ દુઃખનો અનુભવ કરાવતા હોય તેમ હસે છે અને રડે છે. કહેતી ચંદાની આંખોમાં હવે અશ્રુને બદલે ન સમજાય તેવી ગહેરાઈ હું જોઈ રહ્યો હતો. તત્ક્ષણ મને લાગ્યું કે આ મારી વહેલી બેન ચંદા નથી, પરંતુ અવકાશમાંથી ઉતરી આવેલી કોઈ જોગણ છે. તેની શુભ્ર આંખોની કીકીમાં ચિતાના અગ્નિનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું. ચંદાના ધૈર્યને હું મનોમન વંદી રહ્યો હતો. ત્યાં જ ડાઘોની વચ્ચે થઈને રેવાનંદ બ્રહ્મચારીને અમારા તરફ આવતા મેં જોયો. નજીક આવી શાંતિથી તે અમારી પાસે આવી મૌન બનીને બેસી ગયેલો. અચાનક રેવાનંદની દ્રષ્ટિ સામે જતા તે બોલી ઉઠ્યો, ઓહ! ઉત્સુકતા સાથે મેં તે તરફ દ્રષ્ટિ કરી તો પુષ્કળ દાઘુઓ સાથે કોઈની નનામી આવી રહી હતી. સ્મશાનમાં આવું દ્રશ્ય તો સ્વાભાવિક હતું, પરંતુ નનામીના સાથેના ચહેરા પરિચિત હતા. અમારી પાસેથી ઉઠીને રેવાનંદ ડાઘોની સામે ગયો. નનામીને કાંધ આપી જ્યારે તે પરત થયો તો માત્ર એટલું જ બોલ્યો, આશીષ આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો છે. આ નનામી તેની છે. હરિદ્વાર તરફ ગાડીમાં પૂરણપુરીજી સાથે સફર કરતા હું ભૂતકાળને વાગોળી રહ્યો હતો. ત્યાં જ ગાડીનો હળવો આંચકો અનુભવતા મારી વિચારધારા અટકી પડી.